હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો તમે પહેલો વિડીયો જોયો જ હશે કે આપણે નવી સિરીઝ શરૂ કરી છે. ગુજરાતની જે દરેક 145 મેડિકલ કોલેજ છે, એટલે કે એમાં MBBSની 40 કોલેજ હોય, આયુર્વેદિકની એટલે કે BMSની 44 કોલેજ હોય, BHMS એટલે કે હોમિયોપેથિકની 48 કોલેજ હોય કે BDS એટલે કે ડેન્ટલની 13 કોલેજ હોય. આપણે દરેક કોલેજમાં કેટલા પ્રકારની ફી છે, જેમ કે ટ્યુશન ફી હોય, મેનેજમેન્ટ કોટાની ફી હોય, હોસ્ટેલ ફી હોય, કોઈ પરીક્ષાની ફી હોય, યુનિવર્સિટી ફીસ હોય, મેસ ફી હોય, કેટલીક અલગ અલગ પ્રકારની વગેરેની વધારાની ફીસ હોય, તો એની આપણે સંપૂર્ણ દરેક કોલેજની વાત કરવાના છીએ. એમાં આપણે સીટની વાત કરીશું કે ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી સીટ છે, સ્ટેટ કોટામાં કેટલી સીટ છે, કઈ કેટેગરીમાં કેટલી સીટ છે, ઓપન હોય, EWS હોય, SCBC હોય, SC હોય, ST હોય, NRI કોટા કે મેનેજમેન્ટ કોટા આપણે સંપૂર્ણ વાત કરીશું. પછી કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને જે તમારું ફોર્મ અત્યારે ભરવાના ચાલુ થઈ ગયા છે, હવે તમારું ફોર્મ ભરાશે પછી તમારું મેરિટ આવી જશે, એટલે તમને ગુજરાત રેન્ક આવી જશે કે ગુજરાતમાં મારો આટલો રેન્ક છે, તો એના આધારે તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે મને આ કોલેજમાં એડમિશન મળી શકે છે. તો આપણે કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક પર તમને એડમિશન મળી શકે છે તેને આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ. તો આ સિરીઝમાં દરેક વિદ્યાર્થી મિત્ર અને દરેક વાલી મિત્રનું સ્વાગત છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આજે જે એનો વિડીયો છે, આજે પાર્ટ 2 છે, એટલે કે જે પહેલો વિડીયો હતો એમાં આપણે MBBSની દરેક 7 સરકારી કોલેજની વાત કરી હતી. આજે આપણે જે MBBSની દરેક 13 GMS કોલેજ છે એમાંથી આપણે 7 GMS કોલેજની વાત આજે કરીશું અને બાકી રહેલી જે 6 GMS કોલેજ છે એની વાત આપણે પાર્ટ 3માં કરીશું. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો જે પહેલી GMS મેડિકલ કોલેજ છે એનું નામ છે GMS મેડિકલ કોલેજ, જે 16 અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો પહેલાં આપણે ફીની માહિતી મેળવીએ. તો જે ટ્યુશન ફી છે એ 3,75,000 છે. પછી જેને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય એના માટે જે ટ્યુશન ફી છે એ 12 લાખ રૂપિયા છે. હોસ્ટેલની ફી છે એ 12,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફી છે 125 રૂપિયા છે, ગુજરાત યુનિવર્સિટી. પરીક્ષાની ફી છે 1225 રૂપિયા છે. અને જે મેસ ફી છે એટલે કે જમવાની ફીસ છે તમારી વાર્ષિક 36,000 છે, એટલે કે તમારી મહિનાની અહીંયા 3,000 જેવી ફી છે, પણ અહીંયા તમારે એક સાથે 36,000 ભરી દેવાના છે. હવે આપણે જોઈએ કે કેટલી સીટ છે, તો ચાલો આપણે વાત કરીએ. તો જે ટોટલ છે GMS મેડિકલ કોલેજ જે 16 છે એમાં ટોટલ 200 સીટ છે. એમાંથી જે 200 સીટ છે એ બધી જ સીટ સ્ટેટ કોટામાં આવે છે, કેમ કે જે નવી 5 GMS કોલેજ ખુલી છે એમાં જ માત્ર ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે. જે જૂની 8 GMS કોલેજ છે એમાં કોઈ પણ ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી. તો અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની 0 સીટ છે, સ્ટેટ કોટામાં 200 સીટ ગણાશે. જેમાં ઓપન કેટેગરીમાં 69 સીટ છે. કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો કે EWS કેટેગરીમાં 17 સીટ છે. પછી SCBC OBC કેટેગરીમાં 46 સીટ છે. પછી SC કેટેગરીમાં 12 સીટ છે. ST કેટેગરીમાં 26 સીટ છે અને NRI કોટાની અહીંયા 30 સીટ છે. તો હવે ચલો આપણે કેટેગરી વાઇઝ કટ ઓફ જોઈએ કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે અને કેટલા ગુજરાત રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. તો ચલો અહીંયા આપણે જોઈએ કેટેગરી પ્રમાણે. અહીંયા જે આપેલા છે એ કોઈ કેટેગરી રેન્ક નથી, આ છે ઓલ ઇન્ડિયા રેન્ક છે. તમારા રિઝલ્ટમાં જે શરૂઆતમાં લખેલો છે એ ઓલ ઇન્ડિયા રેન્ક છે. અને જે ગુજરાત રેન્ક છે એમાં પણ અહીંયા જનરલ મેરિટ રેન્ક છે, કોઈ પણ કેટેગરી પ્રકારનો રેન્ક નથી. અહીંયા જો કોઈ પણ કેટેગરી જેમ કે અહીંયા SC કેટેગરી હોય તો એમાં પણ અહીંયા જનરલ મેરિટ રેન્ક છે કે એક કેટેગરીમાં એટલા જનરલ રેન્ક પર એમને એડમિશન મળ્યું હતું કેટેગરી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે જોઈએ કે 2024માં કેટલા રેન્ક પર એડમિશન મળ્યું હતું. રેન્ક તો સમાન રહેવાની સંભાવના છે, તમારા માર્ક્સમાં વેરિએશન આવી શકે છે. જેમ કે અહીંયા આપણે જોઈએ કે GMS મેડિકલ કોલેજમાં છેલ્લા વિદ્યાર્થીઓને લાસ્ટ યર 603માં ઓપન કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 480 490 આસપાસ ઓપન કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. તો આપણે રેન્ક માર્ક્સનું 120 વેરિએશન આવી શકે છે, પણ આપણા રેન્ક સમાન રહેશે. તો ચલો આપણે રેન્કની જોઈ કરીએ, આપણે કોઈ માર્ક્સની વાત અહીંયા કરીશું નહીં. તો ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 26,435 અને ગુજરાત રેન્ક છે 910. પછી EWS કેટેગરીમાં જે ઓલ ઇન્ડિયા રેન્ક છે એ 32,687 અને ગુજરાત રેન્ક છે અહીંયા 1,151. હવે આપણે SCBC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 43,038 અને ગુજરાત રેન્ક છે અહીંયા 1,519. હવે SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 80,635 અને ગુજરાત રેન્ક છે 3,001. અહીંયા ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,82,335 અને ગુજરાત રેન્ક છે 12,308. અહીંયા કેવું છે, હવે જે દરેક કોલેજ છે GMSની એમાં કોઈ પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી, પણ જે પહેલી 3 GMS મેડિકલ કોલેજ છે જેમ કે GMS મેડિકલ કોલેજ 16 અમદાવાદ, પછી GMS ગાંધીનગર અને GMS વડોદરા, એમાં NRI કોટાની સીટ ભરાઈ જાય છે બધી જ. અને બાકી કોલેજમાં છે અહીંયા જે ટોટલ 30 સીટ છે એમાંથી માત્ર અહીંયા 1-2 સીટ જ ભરાય છે, એટલે મેનેજમેન્ટ કોટામાં સેકન્ડ રાઉન્ડમાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે આ જે 3 પહેલી કોલેજ છે એમાં કોઈ પણ મેનેજમેન્ટ કોટાની સીટ તમને મળશે નહીં, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એમાં જે છે એ NRI કોટાનું કટ ઓફ હશે, બાકીની કોલેજમાં આપણે મેનેજમેન્ટ કોટાનું
કટ ઓફ જોઈશું. તો ચલો એમાં આપણે જોઈએ તો કે એનઆરઆઈ કોટામાં છે જે ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,27,562 અને ગુજરાત રેન્ક છે 19,128. ચલો આપણે બીજા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે જીમીઆરએસ મેડિકલ કોલેજ જે ગાંધીનગરમાં આવેલી છે. તો પહેલાં આપણે ફીની માહિતી મેળવીએ. અહીંયા તો કે ટ્યુશન ફી છે અહીંયા એ 3,75,000 છે. જેને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય એના માટેની ટ્યુશન ફી છે એ 12 લાખ રૂપિયા છે. પછી હોસ્ટેલની ફી છે અહીંયા 12,000 રૂપિયા છે. પછી યુનિવર્સિટીની ફી છે 125 રૂપિયા છે. ગુજરાત યુનિવર્સિટી લાગશે જીમીઆરએસ ગાંધીનગરમાં પણ. પરીક્ષાની ફી છે એ 1225 રૂપિયા છે. અને મેસ ફી છે જમવાની અહીંયા ફિક્સ છે 3,000 રૂપિયા તમારી માસિક હોઈ શકે છે. એટલે કે તમારા મહિનાના અહીંયા કેટલા થશે વાર્ષિક તમારે 36,000 અહીંયા પણ થશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે સીટની માહિતી મેળવીએ. તો સીટ જે છે એમાં પણ અહીંયા 200 સીટ છે જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 0 સીટ છે અને બધી જે 200 સીટ છે અહીંયા સ્ટેટ કોટામાં લાગુ પડશે. તો ચલો હવે આપણે કેટેગરી વાઇઝ સીટ જોઈએ. તો કે ઓપન કેટેગરીમાં 70 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 17 સીટ છે, એસસી બીસી ઓબીસીમાં 46 સીટ છે, એસસી કેટેગરીમાં 12 સીટ છે, એસટી કેટેગરીમાં 25 સીટ છે અને એનઆરઆઈ કોટામાં અહીંયા 30 સીટ છે. હવે આપણે જોઈએ કે કઈ કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. તમારું ફોર્મ જ્યારે ગુજરાતનું ભરાઈ જશે પછી તમારું ગુજરાત રેન્ક તમને આપવામાં આવશે એટલે તમને આઈડિયા આવી જશે કે મને આ કોલેજમાં એડમિશન મળી શકે છે કે નહીં. તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે. તો ચલો આપણે જોઈએ તો કે જે ઓપન કેટેગરીમાં છે એમાં જીમીઆરએસ ગાંધીનગરમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 33,836 અને ગુજરાત રેન્ક છે 1201. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 35,889 અને ગુજરાત રેન્ક છે 1268. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 47,647 અને ગુજરાત રેન્ક છે 1,703. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 90,247 અને ગુજરાત રેન્ક છે 3,450. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,84,653 અને ગુજરાત રેન્ક છે 12,359. એનઆરઆઈ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,98,186 અને ગુજરાત રેન્ક છે 20,816. એટલે કે 3 કોલેજમાં એનઆરઆઈ કોટાની સીટ ભરાશે, બાકી રહેલી કોલેજમાં ખાલી રહેશે. સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કરવામાં આવશે. એટલે કે જીમીઆરએસ સોલા હોય, ગાંધીનગર હોય અને વડોદરા એમાં 3 કોલેજમાં એનઆરઆઈ કોટાની સીટ ભરવાની સંભાવના છે. તો એમાં એનઆરઆઈ કોટાનું કટ ઓફ હશે, બાકી કોલેજમાં અહીંયા મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ હશે. તો ચલો આપણે જોઈએ આગળની કોલેજ જેનું નામ છે ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે જીમીઆરએસ મેડિકલ કોલેજ જે ગોત્રી વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો પહેલાં આપણે ફીની માહિતી મેળવીએ. તો જે ટ્યુશન ફી છે ગવર્મેન્ટ કોટાની એ 3,75,000 છે. જે ટ્યુશન ફી છે મેનેજમેન્ટ કોટાની એ 12 લાખ રૂપિયા છે. હોસ્ટેલની ફી છે વાર્ષિક 12,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફી છે એ 4,180 રૂપિયા છે. જે પરીક્ષાની ફી છે એ 5,390 રૂપિયા છે. અને જે મેસ ફી છે એ જમવાની તમારી 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે. એટલે કે અહીંયા 36,000થી લઈ અને તમારે 36,000 અને 40,000 સુધીની તમારી અહીંયા ફી હોઈ શકે છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે ચલો સીટની માહિતી મેળવીએ. તો જે ગોત્રીની કોલેજ છે એમાં પણ અહીંયા 200 સીટ છે. જે જૂની જીમીઆરએસ કોલેજ છે 8 એમાં દરેક કોલેજમાં અહીંયા 200 સીટ છે. અને જે નવી જીમીઆરએસ કોલેજ છે 5 એમાં અહીંયા 100 સીટ છે. તો દરેક જૂની કોલેજમાં અહીંયા 200 સીટ હશે. તો ચલો આપણે જોઈએ તો કે એમાં જે ઓલ ઇન્ડિયા કોટાની છે એક પણ સીટ નથી. જે 200 સીટ છે 200 આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે. તો આપણે કેટેગરી વાઇઝ સીટ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં 70 સીટ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 17 સીટ છે, એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 45 સીટ છે, પછી એસસી કેટેગરીમાં 12 સીટ છે, એસટી કેટેગરીમાં 26 સીટ છે અને એનઆરઆઈ કોટાની અહીંયા 30 સીટ છે. તો ચલો આપણે કેટેગરી વાઇઝ કટ ઓફ જોઈએ કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક અને કેટલા ગુજરાત રેન્ક પર તમને એડમિશન મળી શકે છે આ કોલેજમાં જીમીઆરએસ વડોદરામાં. તો ચલો આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 36,779 અને ગુજરાત રેન્ક છે 1300. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 39,657 અને ગુજરાત રેન્ક છે 1398. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 50,496 અને ગુજરાત રેન્ક છે 1,810. પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 94,955 અને ગુજરાત રેન્ક છે 3666. પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,82,335 અને ગુજરાત રેન્ક છે 12,308. એનઆરઆઈ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,03,129 અને ગુજરાત રેન્ક છે 21,650. હવે આ 3 કોલેજ છે જેમ કે જીમીઆરએસ સોલા અમદાવાદ, પછી ગાંધીનગર, જીમીઆરએસ ગોત્રી વડોદરા, આના સિવાય કોઈ પણ કોલેજમાં એનઆરઆઈ કોટાની બધી સીટ ભરાતી નથી. માત્ર 1-2 સીટ ભરાય છે અને આ કોલેજમાં બધી સીટ ભરાય છે. એટલે હવે જે કટ ઓફ આવશે એમાં મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ અહીંયા આવશે, એનઆરઆઈ કોટાનું કટ ઓફ આવશે નહીં. હવે તમારે લાભ થઈ શકે છે. તમારે સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં જીમીઆરએસ કોલેજમાં એડમિશન મળી શકે છે. 12 લાખની ફીસ છે એમાં. તો ચલો હવે આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો. ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે. સાથે તમને દરેક માહિતીની અપડેટ આપવામાં આવશે, કેટલી ફી
ફીસ છે, કેટલી સીટ છે, કેટલો કટ ઓફ રહેશે, તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ. તો ચોથા નંબરની કોલેજ છે જેનું નામ છે GMRS મેડિકલ કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો પહેલાં એમાં આપણે ફીની માહિતી મેળવી લઈએ. ચલો, તો કે જે ટ્યુશન ફી છે ગવર્મેન્ટ કોટાની એ 3,75,000 છે. પછી જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 12 લાખ રૂપિયા છે. હોસ્ટેલની ફી છે એ 12,000 રૂપિયા છે. પછી યુનિવર્સિટીની ફી છે એ 740 રૂપિયા છે. પરીક્ષાની ફી છે એ 4,950 રૂપિયા છે. જે મેસ ફી છે જમવાની એ વાર્ષિક 36,000 રૂપિયા છે. એટલે કે મહિનાની તમારે 3,000 રૂપિયા ફી હોઈ શકે છે, પણ તમારે એકસાથે ફી ભરી દેવાની છે. અને જે હોસ્ટેલ ડિપોઝિટ છે એ અહીંયા એક્સ્ટ્રા 5,000 રૂપિયા છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ, ચાલો આપણે સીટની માહિતી મેળવીએ કે GMRS જૂનાગઢમાં કેટલી સીટ છે. તો ટોટલ તમારી 200 સીટ છે, જેમાં જૂની GMRSમાં એક પણ ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી. જ્યારે અહીંયા 100 સીટ આવે ત્યારે તમારે ઓલ ઇન્ડિયા કોટાની સીટ જોવાની છે. તો 200 સીટનું જે એડમિશન છે અહીંયા સ્ટેટ કોટા દ્વારા અહીંયા થશે. તો એમાં આપણે કેટેગરી વાઇઝ જોઈએ તો કે ઓપન કેટેગરીની 70 સીટ છે, EWS કેટેગરીની 17 સીટ છે, SC/BC OBC કેટેગરીની 46 સીટ છે, SC કેટેગરીની 12 સીટ છે, ST કેટેગરીની 25 સીટ છે અને NRI કોટાની અહીંયા 30 સીટ છે. પણ મેક્સિમમ 1-2 સીટ ભરાય છે હવેની કોલેજમાં. તો બાકી રહેલી જે કોલેજ જે સીટ ખાલી હોય ને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે હવે જે કોલેજ છે એનું કટઓફ જે છે એ NRI જગ્યાએ હવે મેનેજમેન્ટ કોટાનું કટઓફ હશે. ભલે સીટ NRI કોટાની, પણ NRI કોટામાં પહેલા રાઉન્ડમાં સીટ ખાલી રહેશે એને સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે કે GMRS કોલેજમાં એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી. હવે જ્યારે એક ખાલી રહેશે સેકન્ડ રાઉન્ડમાં, ત્યારે એને સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવશે. પહેલા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં ક્યારે પણ એડમિશન આપવામાં નહીં, ભલે સીટ ખાલી રહે છતાં પણ તમારે ચોઇસ ફિલિંગમાં આવશે જ GMRS મેનેજમેન્ટ કોટા. તો ચલો આપણે જોઈએ કે કઈ કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. તો ચલો આપણે જોઈએ કે જે ઓપન કેટેગરી છે એમાં જે ઓલ ઇન્ડિયા રેન્ક છે એ 46,566 છે અને જે ગુજરાત રેન્ક છે એ 1,664 છે. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 50,141 અને ગુજરાત રેન્ક છે 1,786. SC/BC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 56,494 અને ગુજરાત રેન્ક છે 2,050. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,09,38 અને ગુજરાત રેન્ક છે 3,934. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,56,342 અને ગુજરાત રેન્ક છે 13,593. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,41,453 અને ગુજરાત રેન્ક છે 5,582. એટલે હવેની જે કોલેજ હશે એમાં NRIની જગ્યાએ અહીંયા મેનેજમેન્ટ કોટાનું કટઓફ આવશે, કેમ કે NRI કોટાની મેક્સિમમ સીટ ખાલી રહે છે. એટલે એને સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે જે પણ વિદ્યાર્થીઓને ઓપન કેટેગરીમાં એડમિશન ના મળે અહીંયા મેનેજમેન્ટ કોટામાં ઓપન હોય, SC હોય, SC ખાલી STના વિદ્યાર્થીઓ સિવાય તમે જોઈ શકો છો અહીંયા દરેક જે STનું કટઓફ સૌથી નીચું હોય છે, પછી અહીંયા મેનેજમેન્ટ કોટાનું કટઓફ આવશે. એટલે કે જે ઓપન કેટેગરી હોય, SC/BC હોય, EWS હોય, SC કેટેગરી એ વિદ્યાર્થીઓ અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ શકે. ST સિવાયના કોઈ પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ શકે છે, કેમ કે એમની કેટેગરી કરતાં મેનેજમેન્ટ કોટાનું કટઓફ અહીંયા નીચું રહેવાની સંભાવના છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે આગળની કોલેજ વાત કરીએ. એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાઓ તો જોડાઈ શકો છો. જે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 છે એના માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા, એના દ્વારા પેડ કાઉન્સેલિંગમાં 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જે મેડિકલના 4 કોર્સ છે એમાં તમને 4 કોર્સમાં મદદ મળશે, જેમ કે MBBS હોય, BDS એટલે કે ડેન્ટલ હોય, BMS એટલે કે આયુર્વેદિક હોય, BHMS એટલે કે હોમિયોપેથિક હોય. એમાં અહીંયા 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં છે પ્લાન એ જે બેઝિક પ્લાન છે જેની કિંમત છે 2,499 રૂપિયા. જેમાં તમને જે ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયા છે એને તમને દરેક માહિતી મળશે, દરેક અપડેટ મળશે. દરેક કોલેજ અને દરેક પ્રકારની ફ્રીની માહિતી હોય, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને સંપૂર્ણ માહિતી મળશે. પછી આગળ તમને જે એડમિશન મળી જાય પછી શિષ્યવૃત્તિની માહિતી હોય કે શૈક્ષણિક લોન એની પણ તમને દરેક માહિતી મળશે. પણ પ્લાન એમાં નુકસાન એ છે કે તમને માત્ર જે વોટ્સઅપ ગ્રુપમાં તમને અહીં અપડેટ મળશે, તમે કોઈ કોલ અથવા મેસેજ દ્વારા અથવા રૂબરૂ આવી તમે કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી નહીં શકો, તમારે કોઈ પણ કાઉન્સેલિંગ અમે કરી નહીં આપી, ખાલી તમારા વોટ્સઅપ ગ્રુપમાં માહિતી મૂકવામાં આવશે, એના તમારે જાતે કાઉન્સેલિંગ કરવું પડશે. હવે આપણે જોઈએ કે પ્લાન B છે જેની કિંમત છે અહીંયા 7,499, એટલે તમે અહીંયા 75 રૂપિયા ગણી શકો છો. એમાં તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. એટલે કે તમે કોલ અથવા મેસેજ દ્વારા સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ તમારો ડાઉટ પૂછી શકો છો. પછી ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે. એટલે કે ફોર્મ પણ અમે ભરી આપીશું, ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું. ચોઇસ ફિલિંગમાં તમને સંપૂર્ણ મદદ મળશે, કેમ કે તમે કાઉન્સેલિંગમાં મેઇન એના માટે જોડાઓ છો કે અમને સારી કોલેજમાં એડમિશન મળે અને અમને સરખી રીતે અમને એડમિશન પ્રક્રિયા અમારી પૂર્ણ થઈ જાય. એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. પછી વોટ્સઅપ ગ્રુપમાં તમે કોઈ પણ માહિતી મૂકીએ છતાં પણ તમારે કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે પૂછી શકો છો. પછી એડમિશન મળી જાય પછી કોઈ પણ શિષ્યવૃત્તિની માહિતી હોય કે એજ્યુકેશન લોનની માહિતી અમે સંપૂર્ણ માહિતી આપીશું, ગવર્મેન્ટની શિષ્યવૃત્તિની માહિતી અને એજ્યુકેશન લોન. અને તમે રૂબરૂ આવીને પણ મળી શકો, તમારે રૂબરૂ કાઉન્સેલિંગ કરવામાં આવશે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે.
85 11 51 45 એના પર તમારો વોટ્સઅપ પર તમે મેસેજ કરી શકો છો અથવા તમે અહીંયા કોલ પણ કરી શકો છો। પણ માત્ર જે વિદ્યાર્થીઓને પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એમને જ માત્ર કોલ અથવા મેસેજ કરવાનો છે, કેમ કે બીજા વિદ્યાર્થીઓ અનનેસેસરી મેસેજ કરે છે। તો એમને ખાસ રિક્વેસ્ટ તમે એવા મેસેજ અથવા કોલ ના કરો કે તમારે અમારો સમય બગડે, કેમ કે આ જે નંબર છે એ માત્ર પેડ કાઉન્સેલિંગ માટેનો નંબર છે। ત્યાં તમને ડૉક્ટર જનક સર જોડે વાત કરવામાં આવશે, જે તમને સંપૂર્ણ ગાઈડન્સ આપશે, એડમિશન પ્રક્રિયાની દરેક માહિતી આપશે। તો હવે ચલો આપણે આગળની કોલેજની વાત કરીએ, તો કે 5મા નંબરની કોલેજ જેનું નામ છે GMARS મેડિકલ કોલેજ, જે વલસાડમાં આવેલી છે। તો એમાં ચલો આપણે જોઈએ તો કે જે ફીની માહિતી છે પહેલાં આપણે મેળવીએ તો કે જે ટ્યુશન ફી છે ગવર્મેન્ટ કોટાની એ 3,75,000 છે। પછી જે મેનેજમેન્ટ કોટાની ફી છે 12 લાખ રૂપિયા છે। પછી હોસ્ટેલની ફી છે 12,000 રૂપિયા છે। પછી યુનિવર્સિટીની ફી છે 180 રૂપિયા છે। પરીક્ષાની ફી છે 2130 રૂપિયા છે। અને મેસ ફી છે જમવાની એ 3 થી 4 હજાર અહીંયા મહિનાની હોઈ શકે છે। તો ચલો હવે આપણે સીટની માહિતી મેળવીએ કે કેટલી સીટ છે અહીંયા। તો અહીંયા જે સીટ છે ટોટલ 200 સીટ છે, એટલે કે જૂની 8 GMS કોલેજમાંથી કોલેજ છે, એટલે કે ઓલ નેગોડાની એક પણ સીટ અહીંયા રહેવાની નથી। 200 સીટ છે, એનું એડમિશન સ્ટેટ કોટા દ્વારા એટલે ગુજરાતી મેડિકલની વેબસાઇટ દ્વારા થશે। એમાં ઓપન કેટેગરીની 69 સીટ છે, EWS કેટેગરીની 17 સીટ છે, SCBC OBC કેટેગરીની 46 સીટ છે, SC કેટેગરીની 12 સીટ છે, ST કેટેગરીની 26 સીટ છે અને NRI કોટાની 30 સીટ છે। પણ આ ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે, એટલે મેક્સિમમ ખાલી રહેશે જે પહેલી 3 કોલેજ છે એના સિવાય। તો ચલો આપણે કેટેગરી વાઇઝ હવે કટ ઓફ જોઈએ કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક અને કેટલા ગુજરાત રેન્ક પર તમને એડમિશન મળી શકે છે। તો ચલો આપણે જોઈએ તો કે જે ઓપન કેટેગરી છે એમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 47,229 અને ગુજરાત રેન્ક છે 1,688। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 52,107 અને ગુજરાત રેન્ક છે 1882। પછી SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 58,223 અને ગુજરાત રેન્ક છે 2109। પછી SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,24,260 અને ગુજરાત રેન્ક છે 4,891। પછી ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,76,280 અને ગુજરાત રેન્ક છે 12,202। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,35,654 અને ગુજરાત રેન્ક છે 5,348। હવે આપણે આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો, કારણ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તો સમજાવવામાં આવશે, પણ તમને દરેક માહિતી આપવામાં આવશે કે કઈ પ્રકારની કેટલી પ્રકારની ફી છે, કેટલી સીટની માહિતી છે, કેટલું કટ ઓફ રહી શકે છે, કેવા નિયમો તમને દરેક અપડેટ અહીંયા આપવામાં આવશે। તમારે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો એમને પણ દરેક અપડેટ મળતી રહે, એમને પણ સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયામાં મદદ મળતી રહે। અને જો તમારે પર્સનલ પ્રશ્ન હોય તો તમારે પર્સનલ કાઉન્સેલિંગમાં જોડાવો તમે જોડાઈ શકો છો। તો ચલો આપણે 6ઠ્ઠા નંબરની કોલેજની વાત કરીએ જેનું નામ છે GMARS મેડિકલ કોલેજ, જે હિંમતનગરમાં આવેલી છે। તો એમાં આપણે પહેલાં ફીની માહિતી મેળવીએ તો કે જે ટ્યુશન ફી છે એ જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 3,75,000 છે। મેનેજમેન્ટ કોટાની ફી છે એ 12 લાખ રૂપિયા છે। પછી હોસ્ટેલની ફી છે એ 12,000 રૂપિયા છે। યુનિવર્સિટીની ફી છે એ 1,260 રૂપિયા છે। પરીક્ષાની ફી છે 5,165 રૂપિયા છે અને મેસ ફી છે જમવાની એ 3 થી 4 હજાર મહિનાની હોઈ શકે છે। તો ચાલો હવે આપણે સીટની માહિતી મેળવીએ કે કેટલી સીટ છે। તો તમે જો અહીંયા 200 સીટ છે, એટલે કે જૂની 8 GMS કોલેજમાંથી એક અહીંયા કોલેજ છે, એટલે કે ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ અહીંયા હોવાની નથી। જે 200 સીટ છે એનું કાઉન્સેલિંગ છે એ ગુજરાતના સ્ટેટ કોટાની વેબસાઇટ છે એના દ્વારા થશે। તો આપણે કેટેગરી વાઇઝ સીટ જોઈ લઈએ તો કે ઓપન કેટેગરીમાં 70 સીટ છે, EWS કેટેગરીમાં 17 સીટ છે, SCBC OBC કેટેગરીમાં 46 સીટ છે, SC કેટેગરીમાં 11 સીટ છે, ST કેટેગરીમાં 26 સીટ છે અને NRI અહીંયા 30 સીટ છે। પણ એ મેક્સિમમ સીટ ખાલી છે એટલે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે। માત્ર 1-2 સીટ અહીંયા ભરી શકે છે 30માંથી, બાકી સીટ છે એને મેનેજમેન્ટ કોટામાં સેકન્ડ નામમાં કન્વર્ટ કરવામાં આવશે। તો ચલો આપણે કેટેગરી વાઇઝ કટ ઓફ જોઈએ કે કઈ કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક અને કેટલા ગુજરાત રેન્ક પર તમને એડમિશન મળી શકે છે। તો ચલો આપણે જોઈએ અહીંયા તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 51,728 અને ગુજરાત રેન્ક છે 1,869। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 55,322 અને ગુજરાત રેન્ક છે અહીંયા 2,000। હવે આપણે SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 61,085 અને ગુજરાત રેન્ક છે 2,225। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,14,561 અને ગુજરાત રેન્ક છે અહીંયા 4,489। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,11,139 અને ગુજરાત રેન્ક છે 12,822। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,41,764 અને ગુજરાત રેન્ક છે 5,595। હવે આપણે છેલ્લી કોલેજની વાત કરીએ 7મા નંબરની કોલેજ તો કે જેનું નામ છે GMARS મેડિકલ કોલેજ, જે મોરબી છે। જે બાકી આપણે ટોટલ 13 GMARS મેડિકલ કોલેજ છે, એમાંથી આપણે 7 કોલેજની આજે વાત કરીશું અને 6 કોલેજ છે એની આપણે આગલા એટલે કે પાર્ટ 3માં આપણે વાત કરીશું। તો આપણે સૌપ્રથમ તો અહીંયા ફીની માહિતી મેળવીએ કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 3,75,000 છે। જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 12 લાખ રૂપિયા છે। પછી હોસ્ટેલની ફી છે 12,000 રૂપિયા છે। યુનિવર્સિટીની ફી છે 4,000 રૂપિયા છે અને અહીંયા પરીક્ષા ફીની માહિતી કોઈ વેબસાઇટ પર આપેલી નથી। અને જે જમવાની ફી છે એ 3 થી 4 હજાર મહિનાની હોઈ શકે છે। હવે ચાલો આપણે
સીટની માહિતી મેળવી કે કઈ કેટેગરીમાં કેટલી સીટ છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા માત્ર જે આ જીમેરેસ કોલેજ છે એમાં માત્ર 100 સીટ છે, એટલે કે નવી જે 5 જીમેરેસ કોલેજ ખુલી છે એમાંથી અહીંયા એક કોલેજ છે, એટલે કે અહીંયા જે 15% સીટ છે અહીંયા ઓલ ઇન્ડિયા કોટામાં આપવામાં આવેલી છે 100માંથી. તમે અહીંયા જોઈ શકો છો કે જે 15% સીટ છે અહીંયા ઓલ ઇન્ડિયા કોટામાં છે, અને જે બાકી રહેલી 85 સીટ છે એનું જે કાઉન્સેલિંગ છે એ અહીંયા સ્ટેટ કોટા દ્વારા થશે. તો ચલો આપણે કેટેગરી વાઇઝ સીટ જોઈએ અહીંયા. તો કે ઓપન કેટેગરીમાં 28 સીટ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 7 સીટ છે, એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 19 સીટ છે, પછી એસટી કેટેગરીમાં 5 સીટ છે, એસટી કેટેગરીમાં 11 સીટ છે, અને એનઆરઆઈની 15 સીટ છે. પણ અહીંયા તમે કહેતા હશો કે કેમ જૂની બધી 8 જીમેરેસ કોલેજની વાત ના કરી, 7મા નંબરે નવી જીમેરેસ કોલેજની વાત કરી? તો અહીંયા જે ક્રમ છે અહીંયા કટ ઓફના આધારે બનાવવામાં આવ્યો છે કે કેટલા રેન્ક પર ઓપન કેટેગરીમાં એડમિશન મળ્યું એના આધારે અહીંયા ક્રમ બનાવવામાં આવ્યો છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે કટ ઓફ જોઈ લઈએ હવે કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક પર કઈ કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 55,203 અને ગુજરાત રેન્ક છે 1995. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 57,337 અને ગુજરાત રેન્ક છે 2082. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 69,246 અને ગુજરાત રેન્ક છે 2556. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,14,520 અને ગુજરાત રેન્ક છે 4487. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,60,907 અને ગુજરાત રેન્ક છે 13,262. હવે મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,41,266 અને ગુજરાત રેન્ક છે 5,578. હવે આપણે જોઈએ કે ટોટલ અહીંયા આપણે 145 કોલેજની વાત કરવાના હતા કે આપણે જે મેડિકલની સીટ છે, એટલે કે એમબીબીએસની 40 સીટ હોય, આયુર્વેદિકની 44 સીટ હોય, એટલે કે 44 કોલેજ હોય, હોમિયોપેથિકની 48 કોલેજ હોય અને ડેન્ટલની 13 કોલેજ હોય. આપણે ટોટલ 145 કોલેજની વાત કરવાના હતા. હવે એ જે એમબીબીએસમાં 40 કોલેજ છે એમાંથી આપણે જોઈએ કે કેટલી ગવર્મેન્ટ, કેટલી જીમેરેસ અને કેટલી પ્રાઇવેટ કોલેજ છે. તો ટોટલ 7 ગવર્મેન્ટ કોલેજ છે, 13 જીમેરેસ મેડિકલ કોલેજ છે અને અહીંયા 20 પ્રાઇવેટ કોલેજ છે. ટોટલ 20 કોલેજની વાત થઈ ગઈ. તો કે હવે જે આયુર્વેદિક છે એમાં જે 5 છે ગવર્મેન્ટ કોલેજ છે અને 39 પ્રાઇવેટ કોલેજ છે, એટલે કે ટોટલ 44 કોલેજ થઈ ગઈ. હવે જે હોમિયોપેથિક છે એમાં જે 4 ગવર્મેન્ટ કોલેજ છે અને 44 અહીંયા પ્રાઇવેટ કોલેજ છે. હવે આપણે ડેન્ટલમાં જોઈએ તો કે 2 ગવર્મેન્ટ કોલેજ છે અને 11 પ્રાઇવેટ કોલેજ. આપણે ટોટલ દરેક કોલેજની વાત કરવાના છીએ. તો આપણે જે પહેલા વિડીયોમાં 7 ગવર્મેન્ટ કોલેજની વાત કરી અને બીજા વિડીયોમાં આપણે 7 જીમેરેસ કોલેજની વાત કરી, એટલે કે ટોટલ આપણે અહીંયા 14 કોલેજની વાત કરી. તો 145માંથી હવે આપણે 131 કોલેજની વાત અહીંયા બાકી રહી છે. તો આ વિડીયો સિરીઝ છે તમારા દરેક મિત્રો જોડે પહોંચાડવાની છે. એમને કહેવાનું છે કે વિડીયો સિરીઝ ચાલે છે જેમાં તમે સંપૂર્ણ દરેક કોલેજની ફીની માહિતી, દરેક પ્રકારની ફી, જેમ કે હોસ્ટેલ ફી, ટ્યુશન ફી, સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પછી સીટની માહિતી, ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી સીટ છે, સ્ટેટ કોટામાં કેટલી સીટ છે, કઈ કેટેગરીમાં કેટલી સીટ છે, કઈ કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે, કેટલા ગુજરાત રેન્ક પર એડમિશન મળી શકે છે, એની સંપૂર્ણ માહિતી ચેનલ પર આપવામાં આવશે. તો તમારા દરેક મિત્રોને આ વિડીયો શેર કરવાનો છે અને એને પણ સંપૂર્ણ મદદ થઈ શકે એવી આપણે પ્રયત્ન કરવાનો છે. ચલો મળીએ આગળ વિડીયોમાં આવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.